જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે વાત કરવી છે આ પશુના સારા વિશે. આપણે જોઈએ છીએ કે અત્યારે દિવસે ને દિવસે એમ કહેવાય કે ઘાસના ભાવ વધતા જાય છે. તો આપણે જોવે કે આપણે જમીન ઓછી હોય તો આપણે કેવું ઘાસ વાવવું જોઈએ. તો આપણે એમ કહેવાય કે ઓછી જમીનમાં છે આપણે વધારે પશુને ઘાસ ખવડાવી શકીએ અને ઓછી જમીનમાં આપણે વધારે ઘાસ થાય. તો આપણે જોઈએ કે આપણે કેવું ઘાસ વાવીએ તો આપણે છે એ ઓછી જમીનમાં વધારે પશુને સારો આપી શકીએ. તો ચાલો આજે આપણે મળીશું એક એવા ખેડૂતને, એવા પશુપાલકને કે જેમને આ ઘાસનું વાવેતર કર્યું છે. તો આપણે એમની જ પાસે જાણીએ આ ઘાસની માહિતી. પહેલા તો તમારો પરિચય આપી દો. મારું નામ નીતેશભાઈ પ્રેમજીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. હવે નીતેશભાઈ, આપણે આ ઘાસ વાવવું છે, બરોબર? તો પેલા તો આપણે જમીનની વાત કરીએ કે આ ઘાસ છે એ કેવી જમીનમાં થાય કે બધી જમીનમાં થાય? આ ઘાસ ને જમીન કોઈ લેવા દેવા નહીં. ગમે એવી જમીન હોય ને તોય થઈ જાય. બરાબર છે. આપણે હાવ પડતર પીડું રહેતું હોય ને એમાંય થઈ જાય. બરાબર છે. ટૂંકમાં એક ખેલ વાવવું પડે પછી થઈ જાય. બરાબર. હવે આપણે વાવવાની વાત કરીએ તો આને આપણે વાવેતર કઈ રીતના કરવાના? તમે કઈ રીતના કર્યું છે? આનું બી આવે કે ઘાસ જ વાવવાનું? આપણે શેરડે કેવી રીતના વાવીએ, શેરડે વાવીએ ને એ રીતના કાતળિયું કરી નાખવાનું. જો આ કાતળિયું આમાં કાતળ પાકે ને એટલે કાતળિયું થાય શેરડે ઘોડે. પછી કાતળિયું ને આપણે બટકા કરી નાખવાના, બટકા કરીને સોંપી દેવાના. બરાબર છે. પછી એક ખેલ વાવી દેવી ને એટલે 10-15 વર્ષ લગન વાટ ઢાયા જ રાખે. જેટલા વર્ષ રાખવું એટલા વર્ષ. એટલે આપણે નહીં એક વાર વાવી દઈએ પછી આપણે વર્ષો સુધી હાલે એમ. બરાબર છે. અને આમાં ખાતર કે કઈ જરૂર જ ન પડે. ખાલી પાણી જ પાવાનું. 10-15 દીએ જયારે આપણે પાવું હોય ને ત્યારે પાણી પયા રાખવાનું. બરાબર. એટલે વાટ ઢાયા જ રાખે. 5 દીએ પાવતું હાલે. બરાબર છે. એટલે પાણી ઓછું જોઈએ. પાણી ઓછું જોઈએ. હાલો. બરાબર. નીતેશભાઈ, તમે કીધું અત્યારે દવા ખાતર તો આને કઈ જોતો નથી, તો એ આ ખારું કે આને આપણે જોવે તો એ આપણે ખર્ચો બચી જાય છે. ખાલી આને પાણી જ પાવાનું, બીજું કોઈ વસ્તુ નહીં કરવાનું. જો વાડેલું છે પછી આવી રીતના વાહું ફૂટે. બરાબર છે. આ વાડ ચાલુ છે વાડ અને વાહે જો ફૂટતું હવે જો હાલો. બરાબર છે. એટલે વાડ પૂરો ન થઈ જાય પાછો થઈ જાય વાહે. હા, વાડ અહીંથી ના પગ્યો તા વાહે જો આવડું થઈ ગયું છે. પાછું તૈયાર થઈ ગયું. જો આવી રીતના ફૂટ મૂકી દે બધે. એટલે તમારે 1-2 ક્યારા માન છે પણ આટલું ન ખૂટે. હાલે વાડ આયા જ રાખે શેરડે ઘોડે જો. અને લાડુ વાળું નથી. એ જેવડું વધવાઈ જો ને, મેં બિયારણ નું કર્યું તું ને એ 17-18 ફૂટ નું થયું તું. તો આવું કોણ જ રહ્યું તું. બરાબર છે. લાડુ બાળું કે એવું કઈ ન થાય. એટલે કે મોટું થઈ જાય તો એમ ખવડાવવા લાયક તો રહે જ એમ. અને આ ગળ્યું આવે શેરડે ઘોડે જ. આપણે કેમ શેરડે આવે એને ઘોડે ગળ્યું જ આવે. માલ ઢોર બધું ખાઈ જાય. પશુને ખવડાવવામાં એમ કે આમ પૌષ્ટિક આહાર ઘોડે એમ ખવડાવે. જાર ઘોડે આપણે જાર કેમ મીઠી હોય એ રીતના એમ. અને જો એક માંથી ના કેટલા કુંબડા ફૂટ્યા. બરાબર. એટલે મોટા મોટા થુંબડા થઈ જાય એમ. પછી વધતા જાય, થુંબડું વધતું જ જાય મોટું મોટું. બરાબર. એક ખેલ વાવી દો એટલે પછી વાટ આયા જ રાખે. બરાબર. આપણે જ્યાં લગન કાઢવી નહીં ને ત્યાં લગન એ ત્યાં જ રાખે. બરાબર. વાટ આયા જ રાખે. એટલે આપણે કીધું કે એકવાર વાવી દઈએ એટલે આજીવન આપણે ઉપાધિ નહીં. વાટ આયા જ રાખે. ખાલી પાણી જ પાવાનું. બરાબર. તમે કીધું આમાં આપણે રાસાયણિક ખાતર ની જરૂર પડતી જ નથી. આપણે કોઈ વસ્તુ ની જરૂર નથી પડતી. દેશી ખાતર જોઈ કે એ નહીં, કોઈ વસ્તુ ની નહીં. ખાલી પાણી ની જરૂર. બીજી કોઈ વસ્તુ ની જરૂર નહીં. મેન ફાયદો આપણે એ છે અત્યારે. આપણે જોયું ખેતીમાં અત્યારે ખાતર વગર કઈ થતું નથી. પણ આ ખડ એવું છે ને કે પાણી થી જ થાય છે. બરાબર છે. પાણી એક જોવે. અત્યારે ઉનાળામાં વધારે જોવે કે એ માપે હોય તો હાલે. અને આ ખડ ને શેરડે ઘોડે ભીડું જોઈએ. બરાબર. પાણી નું આખું એટલે સમજાઈ ગયું. આને બહુ તાણ ન પડે. આ વાડ કેવી છે આને પાડ વાળું. વાડ આયા જ રાખે. બરાબર. વાડ વાળું ખડ કેવાય. બરાબર.
હવે નીતેશભાઈ આપડા ખડ છે આપડે બધા પશુને ખવડાવી શકીએ ને, નાના મોટા બધાય ખાય, ગાય ભેંસ બધાય. બરોબર, કઈ નડતર રૂપ નહીં, કોઈ વસ્તુ નહીં. અમુક નો આ પૌષ્ટિક આહાર કહેવાય, દૂધમાં ને બધે આમ ફેર પડે જાય. બરાબર છે. આપડે કેમ શેરડે ખવાર્યું પશુને દૂધમાં ફેર પડે, ઘોડે જ આ ખડમાં પૌષ્ટિક આહાર આવે, આખું શેવડે ઘોડે જ ભીર્યું હોય અને ગળ્યું હોય. બરાબર. આપડે કેમ શેવડે ખાવી, એને ઘોડે આ ગળ્યું જ લાગે. બરાબર. એટલે ઘાસ છે આ રસદાર છે. રસદાર છે. શેવડે ઘોડે ટૂંકમાં શેવડે જ ગણાય લેવાય. તમારે મોટું થાય ને, જો અહીંયા હાલો, આ મોટું થાય ને એટલે શેવડે નો હાથો થાય ને, હાથો એવો જ થાય. શેવડે ઘોડે જ તે. શેવડે માં નામાં કાંઈ ન ફેરવે. જાડા જો આ શેવડે ઘોડા ખનકાતો એવી જ રીતે છે. શેવડે ની જેમ જ છે. અને શેવડે ઘોડે આખું પાણી નું ભીરું ગળું જ હોય. બરાબર. નીતેશભાઈ અત્યારે ઉનાળામાં જોઈએ તો આપણે માણસ ને છે, પશુ ને છે, બધાને પાણી ની ભરપૂર અત્યારે ઉનાળામાં જરૂર હોય તો ઉનાળામાં તો આ બહુ એમ ફાયદાકારક કહેવાય. ફાયદાકારક કહેવાય, કારણ કે આ આખું રસથી ભરેલું હોય. એટલે આપણે પશુને આમ શરીરમાં પાણી ઘટે નહીં. કેમ કે આપણે દૂધના પશુ હોય તો એને પાણી વધુ જોઈએ. પાણી વગર તો નકર દૂધ કેમ કરે? એટલે એના માટે પણ સારું કહેવાય એમ કે દૂધના પશુ હોય એના માટે કોઈ વેરંટ નથી. આ ખડ વાયા પછી કોઈ આમાં વેરંટ નહીં, ખાલી આપણે પાણી પાવું પડે. 4-5 દીએ કે 10 દીએ પાણી પાવું પડે. વાઢાય જ રાખે, નહીં દવા નહીં ખાતર, કોઈ વસ્તુની કઈ જરૂર જ નહીં. તો આ એક બહુ ફાયદાકારક કહેવાય. બરાબર. અને એ વધવાય દો ને, વાઢો નહીં ને એટલે એમને માયલું જ જાય, મોટું મોટું થતું જ જાય. તો નીતેશભાઈ આપણે બીજા ખેડૂતોને કઈ તમે આમ કેવા માંગશો કે આ ઘાસ હોવાય કે ન હોવાય? જરૂર હોવાય. આ ઘાસ જરૂર ને જરૂર હોવાય. બરાબર. આપણે એક જો માલ ઢોર હોય ને તો આ ખડ વાવવું જરૂરી છે. ટૂંકમાં શું કે આ ખડ હોય ને 4-5 આમ કેરા કરી નાખો ને ધીમે, તો આપણે જુવાર ને એવું બીજું ન વાવવું પડે માલ ઢોર હાટું. આ ખડ હોય ને એટલે આપણે ટૂંકી જમીન હોય ને એવું હોય ને તો બીજું નું વાવ્યું માલ ઢોર હાટું જાય ને એવું વાવવું પડે. બરાબર. આગળ પછી નો વાવ્યું ને આ ખડ હોય ને એટલે હાલે. તમે આ એક બોતું વાડો ને તો એક ભારો થઈ જાય. બરાબર. બધા માલ ઢોર ના થઈ જાય. ખોટું જોવો આ ખડ સારું. બરાબર. 2 ગોથા વાડો ને તો અસલ મોટો ભારો થઈ જાય, બધા ઢોર ના થઈ જાય. બરાબર છે. તો મિત્રો આ હતી ઘાસની માહિતી. આપણે દિવસે ને દિવસે ઘાસના ભાવ વધતા જાય છે, તો આપણે પણ આ નીતેશભાઈની જેમ આ ઘાસનું વાવેતર કરીએ તો આપણે નીતેશભાઈએ કીધું એમ કે આ ઘાસ છે વર્ષો સુધી હાલે છે. બીજું ઘાસ આપણે વાવતા હોય તો આપણે વારંવાર એમ કહેવાય કે વાવવાના ખર્ચા કરવા પડે છે, મહેનત કરવી પડે છે. તો આવી રીતે જો આપણે આ ઘાસનું વાવેતર કરીએ તો આપણે વધારે પશુ હોય તો પણ આપણે ઓછી જમીનમાં છે આ ઘાસ છે આપણે બધા પશુને થઈ રહેશે. તો મિત્રો આવી રીતે આપણે મળતા રહીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. તો આજના વિડીયોમાં બસ એટલું જ. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.